જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલમાં જઈ એક વખત મુલાકાત લઈ અને પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. હેલ્પરના સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારના વિડીયો તમને મળી રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો, જેથી તમને આવનારી એક્ઝામમાં ઘણો ફાયદો થશે. તો મિત્રો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025, જે આપણે એક્ઝિટ પોલ રાખી હતી. તો એક્ઝિટ પોલના આધારે કેટલું મેરિટ રહી શકે? મિત્રો, આ જે ફાઇનલ નથી, અંદાજિત આંકડો છે. તો અંદાજિત આટલું રહી શકે મેરિટ. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે એક્ઝિટ પોલ જોઈ શકો છો, જેમાં 700+ લોકોએ એમાં પોલમાં સામેલ થયેલા હતા, જેમણે વોટ કર્યું હતું. તો અહીં તમે જોઈ શકો છો, જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા માટે આઈટીઆઈના માર્ક્સ પ્લસ એપ્રેન્ટિસના માર્ક્સ કુલ કેટલા ટકા થાય, તો આ પોલ એમાં જણાવવાનું કહ્યું હતું. તો અહીં તમે જોઈ શકો છો, ટોટલ 704 વોટ આવેલા છે, જેમાંથી 12% છે, 30 થી 40%, 41 થી 50માં 49% જેવો છે, 51 થી 60માં 27% છે, અને 60 થી 70માં 12% જેવા. એટલે આના અંદાજિત આપણે એક આંકડો નક્કી કરી શકીએ. અંદાજિત છે મિત્રો, કોઈ ફાઇનલ છે નહીં, પણ આટલું તમને અંદાજ આવી શકાય કે પરીક્ષાની તૈયારી કરાય કે ના કરાય. તો અંદાજિત આંકડા આપણે મેળવવાનો પ્રયાસ કર્યો છે. હવે જે આ પોલમાં આપેલું સાચું છે કે ખોટું, એ લોકોએ જે એમણે પોલમાં એમના માર્ક્સ ફાઇનલ નક્કી કર્યા છે એ હશે. આપણને કોઈ ચોક્કસ અંદાજ નથી કે આ એમના સાચા માર્ક્સ છે કે ખોટા, બરાબર. એટલે આ પોલના આધારે આપણે અંદાજિત કહી શકીએ કે કેટલું રહી શકે. તો અહીં તમે જોઈ શકો છો, તો 700માંથી 50%, એટલે કે 41 થી 50ની અંદર છે. 51 થી 60 એટલે કે 27% છે, અને 30 થી 40 12% જેવા છે, અને 60 થી 70 12%. હવે મિત્રો, એના હિસાબે કેટેગરી વાઇઝ પણ મેરિટ બનશે. જે જનરલ છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, અને એની જગ્યાના આધારે પણ મેરિટ એ લોકો તૈયાર કરશે. પણ આપણે એક અંદાજિત આંકડો કહી શકીએ કે જનરલ માટે અંદાજિત મિત્રો 45 થી મતલબ કે 55 આજુબાજુ રહી શકે. 45 પણ રહી શકે, અથવા તો વધારેમાં વધારે 55 સુધી જઈ શકે. કેમ કે ટોટલ જે ભરતી છે, અંદાજિત આપણે આંકડો કહી શકીએ કે ઓએમઆર માટે 1658 જેવી જગ્યાઓ છે. તો અંદાજિત આપણે 2500 આજુબાજુ એક્ઝામ માટે બોલાવશે. મતલબ કે 24,824 અંદાજિત છે, જે કહી શકીએ કે 1658 આપણે કહી ઇન્ટુ જે ટોટલ 15 ગણા બોલાવવામાં આવશે. તો એના અંદાજિત આપણે એક અંદાજિત આંકડો કે 25,000 આજુબાજુ બોલાવશે એક્ઝામ માટે, ઓએમઆર માટે. તો એના પ્રમાણે એ લોકો ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરશે. ટૂંક સમયમાં મિત્રો આવી શકશે. આપણે વાત કરીશું કે 1658 જે છે, 1658 વાત કરીએ. 1658 ટોટલ જગ્યાઓ છે, એના 15 ગણા બોલાવશે. એટલે 1658 તો કેટલા થશે અંદાજિત? 24,870, એટલે કે 25,000 આજુબાજુ 24,870 થાય. તો અંદાજિત આપણે એક લગાવી શકીએ કે 25,000 આજુબાજુ બોલાવશે. તો હવે એના પ્રમાણે આપણે જનરલની વાત કરીશું. તો જનરલમાં જે તમને મેં વાત કરી, જનરલમાં અંદાજિત છે, જનરલ કેટેગરીમાં અંદાજિત 45+ ઉપર જશે. 45 થી 55 અંદાજિત આંકડો છે. 45 પણ રહી શકે, 45+ પ્લસ માઇનસનો ફેરફાર થઈ શકે. આ મિત્રો ફાઇનલ નથી, પણ આપણે એક અંદાજ નીકાળ્યો છે કે આની અંદર આટલું મેરિટ રહી શકે. 45 48 આજુબાજુ રહી શકે, પ્લસ 50+ પણ રહી શકે. જગ્યા જે પ્રમાણે જોતા ગઈ, જે 2022માં જે એક્ઝામ હતી, એમાં જે ટોટલ મતલબ કે અંદાજિત જે મેરિટ હતું એ 50+ હતું આજુબાજુ. તો એમાં જે જગ્યાઓ છે એના કરતાં આ વખતે જગ્યાઓ સારી છે. તો
મેરિટ નીચું પણ જવાની શક્યતા છે અથવા તો વધી શકે, પ્લસ માઇનસ ફેરફાર થઈ શકે. હવે એ પ્રમાણે અહીં જોતા ઓબીસીની વાત કરીશું તો ઓબીસી માટે અંદાજિત આંકડો કેટલો રહી શકે, તો ઓબીસી આ મારા અંદાજ પ્રમાણે છે કે ઓબીસી માટે 40થી 50 સુધી જઈ શકે. આ અંદાજિત આંકડો છે મિત્રો, ફાઇનલ ગણવાની જરૂર નથી. તો આ અંદાજિત 40, 45, 50 આજુબાજુ રહી શકે છે. એના પછી વાત આપણે કરશું ઈડબ્લ્યુએસ માટે. ઈડબ્લ્યુએસની વાત કરીશું તો ઈડબ્લ્યુએસમાં મારા ખ્યાલ મુજબ અંદાજિત 40, 42થી 50 આજુબાજુ રહી શકે, અંદાજિત છે. તો 42થી 50ની અંદર રહી શકે. હવે મિત્રો એ જે જગ્યાઓ છે એ જગ્યાઓ કેટલી છે ટોટલ, જે કેટેગરી વાઇઝ એના પ્રમાણે મેરિટ રહી શકે. એટલે આપણે ફૂલ ફાઇનલ ના કહી શકીએ, પણ આ અંદાજિત મેરિટ આટલું રહી શકે. એ પ્રમાણે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં કેટલું અંદાજિત રહી શકે, તો એસસી કેટેગરીમાં જણાવીએ તો 40 પ્લસ માઇનસ 40થી 50 આજુબાજુ રહી શકે. વધી શકે અથવા તો ઘટી પણ શકે, પણ એક મિનિમમ આંકડો છે કે 40 આજુબાજુ હોય તો વાંધો નહીં આવે, તો એક્ઝામ આપવા મળશે અને એટલું કદાચ અંદાજિત મેરિટ રહી શકશે. કારણ કે જગ્યાઓ વધારે છે એટલે આપણે એટલું કહી શકીએ કે મેરિટ નીચું પણ જાય અથવા તો પણ થોડું પ્લસ માઇનસ રહી શકે. એના પછી વાત કરીશું એસસીની વાત કરી એસટી કેટેગરી માટે. તો એસટી કેટેગરીમાં તો મેરિટ નીચું જ જશે મારા ખ્યાલ મુજબ. તો એ પ્રમાણે આપણે વાત કરીએ તો 35 આજુબાજુ, 35 પ્લસ હોઈ શકે, તો 35થી 45 મેરિટ રહી શકે એસટી માટે, જે શિડ્યુલ ટ્રાઇબલ છે એમના માટે. તો 35થી 45 અંદાજિત રહી શકે. તો મિત્રો આ જે છે એક અંદાજિત આપણે મેરિટ નક્કી કર્યું છે કે આટલું આજુબાજુ રહી શકે, પ્લસ માઇનસ રહી શકે, જે પ્રમાણે એ લોકો જે કેટેગરી વાઇઝ જે સંખ્યાના આધારે. આમાં આપણને કોઈ ચોક્કસ ખ્યાલ અંદાજિત નથી કે કેટલા જનરલ લોકોએ ભર્યા, કેટલા ઓબીસીએ, કેટલા એસસીએ, કેટલા એસટીએ. તો અંદાજિત આના હિસાબે આપણે કહી શકીએ કે આટલું મેરિટ રહી શકે. મિત્રો તૈયારી ચાલુ કરી દેજો, કેમ કે હવે ટૂંક સમયમાં આવી જશે જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરીના પહેલા બીજા વીકમાં તમારું મેરિટ તૈયાર થઈ જશે, અંદાજ જાહેર થઈ જશે. તો પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે, એપ્રિલ મહિનાની આજુબાજુ હોઈ શકે પરીક્ષા એક અંદાજ મુજબ. તો મિત્રો ઓએમઆરમાં એક્ઝામ આપવા મળે એ પણ સારી વાત છે. અને એના પછી એમાં તમારું મેરિટ બનાવવું, જેમાં 40% તમારે ફરજિયાત લાવવાના રહેશે. જો 40% નહીં હોય, 40 ગુણ 100માંથી જો 40થી નીચે છે તો તમે ફેલ ગણાવવામાં આવશો. ભલે તમારું મેરિટ એપ્રેન્ટિસ અને આઈટીઆઈનું વધારે હશે તો પણ તમે ફેલ ગણાશો અને તમારે નોકરીના ચાન્સ ગુમાવવો પડશે. એટલે મિત્રો હાલથી જેટલો ટાઈમ મળે એટલો સદુપયોગ કરીને તમારે આટલું મેરિટ થતું હોય તો તૈયારી ચાલુ કરી દેવાય તો વાંધો નહીં આવે. અને એના હિસાબે તમારે આવનારી જે એક્ઝામ છે ઓએમઆરમાં સારું પ્રદર્શન કરો. 40 પ્લસ તો તમારે ફરજિયાત લાવવાના જ રહેશે, તો જ તમારું મેરિટ બને છે. અને એ પ્રમાણે જે 40 પ્લસ તો ફરજિયાત છે એના હિસાબે તમારું મેરિટ તૈયાર થશે અને પછી નોકરીનું સિલેક્શન થશે. એટલે તૈયારી હાલથી જ મિત્રો ચાલુ કરી દો. મિત્રો જે છે સૌથી વધારે જે પેપર જોયું તો પેપરમાં સૌથી વધારે ઓટોમોબાઈલ, જે મિકેનિક, ડીઝલ અને એમએમવીના પ્રશ્નો હતા, તો એનો થોડું વધારે તૈયારી કરવી. અને બીજું કે જે નોન ટેકનિકલ છે, નોન ટેકનિકલને પણ એટલો જ ન્યાય આપજો, કેમ કે 50 માર્ક્સ કવર કરે છે અને ટેકનિકલ પણ એટલું જ મહત્ત્વનું છે. તો મિત્રો એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેવી, જેથી આવનારી એક્ઝામમાં તમારું સિલેક્શન થાય અને તમારે નોકરી મળે એવી આશા રાખીએ. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.